સિહોરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કીટ વિતરણ કરાયું. સરકારશ્રીની કુપોષણ યોજના સંદર્ભે પ્રસૂતા બહેનો માટે પોષણ આહાર કીટ ડૉક્ટર કલ્પેશ ભૂતના માર્ગદર્શન તળે આપવામાં આવી હતી, જેમાં આરોગ્ય ટીમ સાથે આગેવાન કાર્યકરો જોડાયા હતા. હું ડૉક્ટર કલ્પેશ ભૂત, મેડિકલ ઓફિસર અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિહોર. આજ રોજ તારીખ 28/11/24ના રોજ અર્બન હેલ્થ સેન્ટર પર ઓછા વજનવાળી સગર્ભા મહિલા જેમનું વજન 42 કિલો કરતાં ઓછો હોય તેવી સગર્ભા મહિલાને અર્બન પર બોલાવી તેમની ચેકઅપ કરી તેમને પૌષ્ટિક આહાર માટે ન્યુટ્રિશનલ કીટ આપેલ છે, જેમાં આપણે આરકેએસ અંતર્ગત સભ્યો જેમ કે અનિલભાઈ મહેતા, જે સમાજ સેવક માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંચાલન છે, તે હાજર રહેલ છે, તથા નીરવભાઈ મહેતા, જે નગર સેવક અને દાતાશ્રી, તે પણ હાજર રહેલ છે, તથા ગંગારામભાઈ પંડ્યા, જે કેળવણી નિરીક્ષકના વડા છે, અને ડૉક્ટર રાજુભાઈ પાઠક, જે સેવાભાવી તબીબ તરીકે સિહોરમાં ફરજ બજાવે છે, તેની પણ હાજરી જોવા મળેલ છે. અને આ આખો જે પ્રોગ્રામ અર્બન સ્ટાફના સપોર્ટથી સંપૂર્ણ સારી રીતે થયેલ છે. અને આપણે આગળ પણ સગર્ભા મહિલા માટે સુખડી વિતરણ તથા સિક્કી વિતરણનું પ્લાનિંગ કરેલ છે, જે અમુક આગળના સમયમાં આપણે બધાને વિતરણ કરીશું. અને જેથી આની પાછળનો મુખ્ય હેતુ એ છે કે જે હાલમાં સરકાર માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટેના પગલાં લઈ રહેલ છે, તેની માટે છે. તો હવેથી આપણે અર્બન હેલ્થ સેન્ટર તથા જાહેર સમાજ સેવા દ્વારા મૃત્યુદર અટકાવવા માટેના પગલાં ભરશું. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.